ધોરણ 5 ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ, આપણું રાષ્ટ્રીય ફળ કેરી, તેનું આજે આપણે પુનરાવર્તન કરીશું. રાષ્ટ્રીય ફળ કેરીની અંદર આપણે કેરીઓની જાત, કેરીઓના પ્રકારો વિશે પણ ભણેલા હતા અને એના ઉપરથી આપણે કેટલાક દાખલાઓ શીખેલા હતા. એ દાખલાઓનું આજે આપણે રિવિઝન કરીએ, પુનરાવર્તન કરીએ. તો આપણી પાસે પહેલો આપણો પ્રશ્ન છે, નીચે આપેલી કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નના જવાબો આપો. અહીં આપણને કોષ્ટક આપ્યું છે જેમાં કેરીનો ભાવ આપ્યો, કેરીની જાત આપી છે અને કેરીનો ભાવ આપ્યો છે. તો કેરીની જાતમાં બદામ કેરી છે તેનો 1 કિલોગ્રામનો ભાવ 70 રૂપિયા છે, તોતાપુરીનો 45 રૂપિયા, હાફૂસનો 60 રૂપિયા, લંગડો જે કેરી છે એ 80 રૂપિયામાં અને કેસરનો ભાવ છે 140 રૂપિયા. એના પરથી આપણે પ્રશ્નના જવાબો લખવાના છે. પહેલો આપણો પ્રશ્ન છે કે રેખાબહેને 4 કિલોગ્રામ બદામ કેરી ખરીદી તો તેમણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે. હવે 1 કિલોગ્રામ બદામ કેરીનો ભાવ કેટલો છે? 70 રૂપિયા. તો આપણે લખીશું 1 કિલોગ્રામ બદામ કેરી 70 રૂપિયા, બરાબર. 1 જ કિલોગ્રામ લઈએ તો એના 70 રૂપિયા આપવા પડે આપણને. તો આપણે વધારે, એટલે આપણે વધારે જો 4 કિલોગ્રામ લઈએ તો એના આપણને વધારે પૈસા આપવા પડે. તો 70 70 70 એવા કેટલા 4 વખત આપવા પડે. તો આપણે શું કરવાના? 70 ગુણ્યા 4, 4 કિલોગ્રામ બદામ કેરી કેટલા રૂપિયા? 70 ગુણ્યા 4, 4નો 0 સાથે ગુણાકાર 0 અને 4 સિત્તા 28. કેટલા રૂપિયા આપવા પડશે? 280 રૂપિયા આપવા પડે. ₹280 આપવા પડશે. આગળનો પ્રશ્ન છે કે નિકિતાબહેને 3 કિલોગ્રામ તોતાપુરી કેરી અને સુધાબહેને 5 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદી. બંનેને દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડશે? તો આપણે નિકિતાબેન માટે પહેલાં શોધીએ. તો 1 કિલોગ્રામ તોતાપુરીનો ભાવ કેટલો છે? 45 રૂપિયા. તો અહીંયા લખીશું 1 કિલોગ્રામ તોતાપુરી કેરી 45 રૂપિયા માટે કેટલા? નિકિતાબેન કેટલી લે છે? 3 કિલોગ્રામ. 3 કિલોગ્રામ તોતાપુરી કેરી કેટલા રૂપિયા? 45 ગુણ્યા 3, 5 તરી 15, વધી પડી 1, 4 તરી 12 ને 1 13. કેટલા રૂપિયા? નિકિતાબેન 135 રૂપિયા ચૂકવશે સુધાબેન માટે. સુધાબેન કઈ કેરી ખરીદી છે? હાફૂસ કેરી. તો 1 કિલોગ્રામ હાફૂસ કેરીના કેટલા રૂપિયા છે? 60 રૂપિયા. અહીંયા લખીશું 1 કિલોગ્રામ હાફૂસ કેરી 60 રૂપિયા માટે કેટલી ખરીદે છે? 5. 5 કિલોગ્રામ હાફૂસ કેરી કેટલા રૂપિયા? 60 ગુણ્યા 5, 5નો 0 સાથે ગુણાકાર 0 અને 5 6 30. કેટલા રૂપિયા થશે? 300 રૂપિયા. તો હવે બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવશે એ આપણને શોધવાનું છે. તો દુકાનદારને ચૂકવેલી રકમ બરાબર 135 વત્તા 300. ₹435 બંને જણા ચૂકવશે.
આગળનો પ્રશ્ન છે કે દિલીપભાઈ 5 કિલોગ્રામ લંગડો કેરી અને અલ્કેશભાઈ 3 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણે કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? તો જો દિલીપભાઈ માટે પાંચ કિલોગ્રામ લંગડો કેરી, તો હવે આપણા લંગડો કેરી છે તો એના કેટલા રૂપિયા છે એ આપણે જોઈશું. હવે જે લંગડો કેરી છે એ આપણને 80 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળે છે, બરાબર. તો અહીંયા આપણે લખીશું 1 કિલોગ્રામ લંગડો કેરી 80 રૂપિયામાં મળે માટે 5 કિલોગ્રામ લંગડો કેરી કેટલા રૂપિયામાં મળશે? પાંચનો 0 સાથે ગુણાકાર 0 અને 5 × 40. કેટલા રૂપિયા? દિલીપભાઈ 400 રૂપિયા ચૂકવશે. હવે અલ્કેશભાઈ કઈ કેરી ખરીદે છે? કેસર કેરી. તો 1 કિલોગ્રામ કેસર કેરી 140 રૂપિયા. માટે 3 કિલોગ્રામ કેસર, અહીંયા કેસર લખવાનું, કેસરી લખાયું, કેસર કેરી તો 140 ગુણ્યા 3, 3નો 0 સાથે ગુણાકાર 0, 3 ચોક 12 ના 2, વધી પડી 1, 3 ને 1 4. કેટલા? 420 રૂપિયા અલ્કેશભાઈને ચૂકવવા પડે. તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા? તો બંનેમાંથી અલ્કેશભાઈએ વધારે રૂપિયા ચૂકવ્યા. અને કેટલા? તો 420 ઓછા 400, 0 2 0. કેટલા રૂપિયા? 20 રૂપિયા અલ્કેશભાઈએ વધારે ચૂકવવા પડે. 20 રૂપિયા અલ્કેશભાઈને વધારે રૂપિયા. હવે જુઓ, અલ્કેશભાઈના 420 છે, દિલીપભાઈના 400 છે, એટલે હવે બંનેમાંથી આપણને દેખાય જ છે કે અલ્કેશભાઈને વધારે રૂપિયા ચૂકવવા પડશે. કેટલા? તો 420 ઓછા 400. આગળનો પ્રશ્ન ચોથો જોઈએ. અશોકભાઈ 13 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે તો દુકાનદાર કેટલા રૂપિયા પાછા આપે? તો 1 કિલોગ્રામ કેસર કેરી 140 રૂપિયા માટે 13 કિલોગ્રામ કેસર કેરી ના કેટલા રૂપિયા? ₹140 ગુણ્યા 13. એકમની 0 1 0, 1નો 0 સાથે ગુણાકાર 0, 1નો 4 સાથે ગુણાકાર 4 ને 1નો 1 વત્તા 3નો 0 સાથે ગુણાકાર 0, 4 3 ચોક 12 ના 2, વધી પડી 1, 3 ને 1 4, 0 2 4 અને 4 8 અને 1. કેટલા રૂપિયા? 1820 રૂપિયા થાય. હવે એ દુકાનદારને 2000ની નોટ આપે છે. નોટ આપે તો પાછા મળતા રૂપિયા 2000 ઓછા 1820 રૂપિયા. 0
અહીંયા 10માંથી 2 જાય તો 8, અહીંયા 9માંથી 8 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. 180 રૂપિયા એમને પાછા મળે. પાંચમો આગળનો દાખલો કે રાકેશભાઈની પાસે 240 રૂપિયા છે, તેમાંથી તે ચોથા ભાગની હાફૂસ કેરી ખરીદે છે. હાફૂસ કેરી ચોથા ભાગની એટલે 1/4 ભાગ, અને બાકીના રૂપિયાની તોતાપુરી કેરી ખરીદે તો કેટલા? તો તેમણે કેટલા કિલોગ્રામ હાફૂસ અને કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદી હશે? તો આપણે અહીંયા રાકેશભાઈની પાસે કુલ રૂપિયા કેટલા છે? 240 છે. હવે 240નો ચોથો ભાગ એટલે 240 ગુણ્યા 1/4 ને 240 ગુણ્યા 1/4 બરાબર 240 ભાગ્યા 4, 4 6 24 એટલે કેટલા આવશે? 60 રૂપિયા. તો એ કેટલા કિલોગ્રામ હવે 60 રૂપિયામાં 1 કિલોગ્રામ હાફૂસ કેરી મળે. માટે તે 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. હવે શું છે? બાકીના રૂપિયાની તોતાપુરી. તો હવે તોતાપુરી કેટલા રૂપિયાની ખરીદે? આગળ માટે 240 ઓછા 60 0. 14માંથી 6 જાય તો 8 અને અહીંયા 180 રૂપિયા. હવે 180 રૂપિયા એમની પાસે વધે છે બરાબર હાફૂસ કેરી ખરીદીને. તો એ તોતાપુરી કેટલા કિલો તોતાપુરી કેરી ખરીદે? એ આપણે શોધીશું. હવે જો તોતાપુરી નો 1 કિલોગ્રામનો ભાવ 45 રૂપિયા છે, માટે 180 રૂપિયામાં મળતી કેરી તો 180 ભાગ્યા 45 કરીશું. તો 45 ચોક 180 થશે. માટે કેટલે 4 કિલોગ્રામ તોતાપુરી કેરી ખરીદે. તો 1 કિલોગ્રામ હાફૂસ અને બાકીની 4 કિલોગ્રામ તોતાપુરી કેરી એ ખરીદશે. છઠ્ઠો દાખલો સંજયભાઈ 4 કિલોગ્રામ હાફૂસ કેરી, 1/2 કિલોગ્રામ બદામ કેરી, 1/2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે તો દુકાનદારને કેટલા રૂપિયા આપે? બરાબર. તો 1 કિલોગ્રામ હાફૂસ કેરી 60 રૂપિયા, માટે 4 કિલોગ્રામ હાફૂસ કેરીના કેટલા રૂપિયા? 60 ગુણ્યા 4, 4 0 0 અને 6 ચોક 24, 240 રૂપિયા થાય. બરાબર છે. હવે 1/2 કિલોગ્રામ બદામ તો 1 કિલોગ્રામ બદામ કેરીના
70 રૂપિયા માટે અડધો કિલોગ્રામ બદામ કેરી બરાબર 70 ગુણ્યા 1/2 બરાબર 70 ગુણ્યા 1 70 ભાગ્યા 2 35 રૂપિયા બરાબર છે। હવે અડધો કિલોગ્રામ કેસર, તો 1 કિલોગ્રામ કેસર કેરીના કેટલા છે 140 રૂપિયા માટે અડધો કિલોગ્રામ કેસર કેરી બરાબર 70 રૂપિયા। હવે કેટલા રૂપિયા આપશે તો 240 વત્તા 35 વત્તા 70 5 7 અને 3 10 10 અને 4 14 ના 4 વધી પડી 1 2 ને 1 3 345 રૂપિયા દુકાનદારને આપશે।